કાલ હવાર હે ને વહેલા ઉઠી જજો. શું કરવા? આ બાજુવાળાને ત્યાં લગન લખવાના હે. હા પણ મને ચાલ લગન લખતા આવડે, મારે વહેલું ઉઠવું પડે. હોશિયારી મારે. હેલા હા એવી કઈ દાળ હે જે રોટલી હંગત ના ખવાય? ચણાની દાળ, ના આવે. તુવેર દાળ, ના આવે. મગની દાળ. ના આવે. તો તું જ કહી દે કે કઈ દાળ ના ખવાય. ધાણા દાળ. મને 5000 રૂપિયા પણ મારી જરૂર હે. તારે પૈસાથી વધારે હે ને મગજની જરૂર છે. હા બ્રનલા, હા બોલ. આપણે એક કામવાળી રાખી લઈએ. તું હૈ તો મુझे यार क्या चाहिए, તું હૈ તો મુझे फिर यार क्या चाहिए. તમે તો કાયમ આવું જ કરતા હોય. એવું જ કરવાનું ને, કામ કરો સામે વાળા, કામવાળી વાળી. આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશું ને, અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવશો ને હા તો એમાં કેમ નથી કેતો હું કાલથી નહીં ખાવ એમ? એટલે એમ નથી કેતો, બનાય જ પણ રીંગણા બટેકાનું બનાય, ક્યારેક ક્યારેક ખાલી રીંગણા એમ. હેલા એક સવાલ પૂછું તમને? તું પાછો માથાનો તો એક જ સવાલ પૂછું. સારું પૂછે. ભેંસેની પૂંછડીને શું કામ હલાવે? કારણ કે પૂંછડી ભેંસને ના હલાઈએ કે ને એટલે. જેમ તે સવાલ પૂછ કરે એમ માથાનો તો કરવા. રોનલા, તમને ખબર હે મને આ ડ્રેસ કોને ગિફ્ટ કર્યો તો? તને આ ડ્રેસ ગમે? હા મને તો બહુ જ ગમે હે. તો પછી તારા ઘરવાળા જ આપ્યો છે, કારણ કે મારા ઘરવાળાનું આપેલી વસ્તુ તને ચા ગમે કોઈ દાડો. સાચું બોલીએ તો શું મારે? આમ જો નલા, મારી આંખના નીચે કાળા કાળા કુંડાળા થઈ ગયા. તું શું ચાહે? અહીંયા ગુલાબી કલર હોય, કાળા થાય. એક વાત કહું? હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. એ બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે, પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. સાના માના જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. હાય હાય. હા બ્રનલા, હા બોલ. તમે મને લગ્ન પછી પહેલી વાર મળ્યા તો મનમાં શું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું. પણ હું તો આની વાત કરું છું. તમે મને જ કહેતા હતા, મને ખબર હે. અલે હું આ ડબ્બાની વાત કરું છું. હા બ્રનલા, હા બોલ ને. હું બજાર જાઉં તો 2 કિલો વટાણા લેતી આવું. હા તો લેતી એની મને શું પૂછે છે? હવે ફોલવાના તમારા હે તો તમને જ પૂછું ને.